વડોદરાના ગોરવા આઈટીઆઈ પાસે આવેલી આનંદ હોસ્ટેલના એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ દરમિયાન હોસ્ટેલમાંથી 6 જેટલા દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના ગોરવા આઈટીઆઈ પાસે આવેલી આનંદ હોસ્ટેલમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્ટેલના એક રૂમમાં રહેલા એર કન્ડિશનરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. હોસ્પિટલમાં આગની જાણ થતાં જ અંદર રહેલા સ્ટાફ અને દર્દીઓમાં ભારે ફાડ પડી હતી. આગ લાગતા જ તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર ફાઇટરો કાફલા સાથે ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. આગ પ્રસરી તે પહેલા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 5 થી 6 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આગને પગલે આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિને નિયંત્રિત કરવા ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તુરંત જ સ્થળ ઉપર પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડના અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ આગ એસીમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી અને સમયસરની કામગીરીથી આગ પર કાબુ મેળવી લેવાયો છે. બીજી તરફ હોસ્પિટલના સંચાલકે પણ મીડિયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું કે તમામ દર્દીઓ સુરક્ષિત છે અને તેમને અન્યત્ર ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર હોસ્પિટલમાં ફાયર સેફટી અને ઇલેક્ટ્રિકલ ઓડિટની અનિવાર્યતા ઉપર સવાલો ઉભા કર્યા છે. આજે હમણાં દોઢ કલાક પહેલા દર્દીએ એસીની સ્વિચ ચાલુ કરી ત્યારે એમાં સ્પાર્ક થઈને એમાં તણખા અને ધુમાડો ચાલુ થઈ ગયો અને તરત જ એ રૂમમાં એક જ દર્દી હતું ને બહાર શિફ્ટ કરી દીધું અને પછી એ રૂમમાં એસી ચાલુ હોવાથી બારીઓ બંધ હોવાથી ધુમાડો બહુ જ ભેગો થઈ ગયો અને ધુમાડો દરવાજામાંથી હોસ્પિટલની અંદર આવ્યો એટલે તરત જ સ્ટાફે એ પેલું એક્સટિંગ્યુઝર આવે એનાથી આગ ઓલવી નાખી પણ ધુમાડો બહુ હોવાથી દર્દીઓને બહારની તરફ લઈ લીધા. કોઈ દર્દ 6 દર્દી હતા પણ એમાં કોઈને કંઈ થયું નથી. એ રૂમમાં એક જ દર્દી હતું. એ રૂમમાંથી દર્દીને બહાર લઈ લીધું અને બાકી રૂમના દર્દીઓને બી અમે બહાર લઈ લીધા બીકોઝ કે ધુમાડો ફેલાતો. બાકી આગ તો એક્સટિંગ્યુઝરથી કંટ્રોલમાં આવી ગઈ પણ જે પેલું ગાદલું બળ્યું અને એસી બળ્યું એના સિવાય બીજું કોઈ નુકસાન નથી. 2 ગાદલા એસી અને એ એસીની નીચે જેટલું ફર્નિચર હતું એ બળ્યું. બાકી એની 1 ફૂટ આજુબાજુમાં બી બીજું નુકસાન નથી. ખાલી ધુમાડો થઈને આખી રૂમ કાળી કાળી થઈ ગઈ છે. આનંદ હોસ્પિટલ ગોરવા વિસ્તારમાં આવેલી છે. ત્યાં આગનો બનાવ બન્યો છે તેવો પ્રાથમિક માહિતી ફાયર બ્રિગેડને મળેલી. ઘટના સ્થળે ટી73 ફાયર સ્ટેશનનો સ્ટાફ આવીને જોતા એક રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી તેવું જાણવા જડેલ અને આગમાં કાબુ મેળવી લીધો છે. જનરલી એસીના આગ લાગી હોય અને નીચે પછી ગાદલામાં સ્પ્રેડ થઈ ગઈ હોય એવી પ્રાથમિક માહિતી છે. અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે દર્દી કોઈ હાજર નહોતા પણ અમારા આવ્યા પહેલાં 6 પેશન્ટ એડમિટ હતા એને સેફલી નીચે ઉતારી લીધા હતા.